નમસ્કાર મિત્રો, હું છું વ્યાકરણ. તમે મને જાણતા જ હશો. આજે હું તમને મારા પરિવાર સાથે મળાવવા માંગુ છું. મારો પરિવાર ઘણો મોટો છે, પરંતુ આજે એમાં થોડાક વ્યક્તિઓ સાથે મુલાકાત થશે અને થોડાક વ્યક્તિઓ સાથે પછી ક્યારેક. હું છું વર્ણ. વર્ણ એટલે અક્ષર, અને બીજા શબ્દોમાં કહીએ તો ધ્વનિ. તમારા મુખમાંથી પહેલી નીકળેલી ધ્વનિ હું જ છું. હું છું શબ્દ. જ્યારે વર્ણને સાચી રીતે જોડવામાં આવે છે ત્યારે મારું સ્વરૂપ બને છે, જેમ કે ક પ્લસ લ પ્લસ મ બરાબર કલમ. હું છું વાક્ય. જ્યારે ઘણા બધા શબ્દોને જોડવામાં આવે છે ત્યારે વાક્યનું સ્વરૂપ બને છે, જેમ કે નિહાલ ખેતરમાં કરે છે કામ. ના, સાચું વાક્ય તો એ છે કે નિહાલ ખેતરમાં કામ કરે છે. હું છું સંજ્ઞા. કોઈ પણ શબ્દ હોય તેમાં હું જાઉં છું, જેમાં વ્યાકરણ વસ્તુ, સ્થાન કે વ્યક્તિના નામ, જેમાં હું જાઉં છું. હિમાલય, રામ કે ટેબલ વગેરે. હું છું સર્વનામ. સર્વનામ એ શબ્દના બદલે જે શબ્દ વપરાય તેને સર્વનામ કહેવાય. જેમ કે રાહુલ ખાય છે તેની જગ્યાએ તે ખાય છે એમ પણ બોલી શકાય. હું છું કાળ. કાળ એટલે સમય, તો હું છું તમારો સમય. વીતેલો સમય એટલે પહેલાંનો સમય, તો હું તમારો ભૂતકાળ કહેવાય. ચાલુ સમય એટલે હાલનો સમય, એટલે હું તમારો વર્તમાન કહેવાય. આવનારો સમય એટલે પછીનો સમય, તો હું તમારો ભવિષ્યકાળ કહેવાય.